સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળની સાઈડમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. શનિવારે વહેલી સવારે 50 જેસીબી સહિત 800 જેટલા કર્મચારીઓએ દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું, જેમાં 9 ધાર્મિક બાંધકામો સહિત 45 જેટલા નાના મોટા ખાનગી દબાણો પણ તોડી પડાયા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રકઝક અને અણબનાવ ટાળવા માટે 1400 પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા. દબાણ હટાવવાની સમગ્ર પ્રક્રિયામાં 100 એકરથી પણ વધુ જમીન પરનું દબાણ દૂર કરાયું છે, જેની કિંમત અંદાજે 320 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. જો કે આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે 1903થી રેકર્ડ પર અહીં એક કબ્રસ્તાન હતું. સરકારી જગ્યાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરાતો હતો. શનિવારે અને રવિવારે ડિમોલિશન કરાયું. અરજદારના વકીલના દાવા પ્રમાણે દબાણ હટાવવાની આ કામગીરીમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન થયું છે. આ મામલે સરકારી વકીલે રજૂઆત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી કરાયું. ઓક્ટોબર 2023થી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદેસર બાંધકામ હતું, જેને લઈને નોટિસ પણ પાઠવાઈ હતી. આ તરફ દબાણના સ્થળેથી કાટમાળ હટાવ્યા બાદ ત્યાં ફેન્સિંગની કામગીરી હાથ ધરાઈ હતી. उसका डिमार्केटेड उसको कर दिया, लोगों को समझूत किया कि आप एंट्रोच एरिया में बैठे हुए हैं. तो उसके बाद उनको हमारी जो लैंड कोड है उसके अंदर हमारे सब डिविजनल मजिस्ट्रेट वेरावल ने उनको एक नोटिस भी दिया इस जगह खाली करने के लिए और 15 दिन का उनको टाइम दिया. 15 दिन में खाली ना होने से हमारे तहसीलदार ने अपनी टीम के साथ जितने भी ये एनक्रोचर्स थे उनको साथ में रख के पूरा हमने पंचनामा करवाया और उनको समझाया कि भाई 24 घंटे में ये जगह खाली करनी है. उस पंचनामे में उनका सिग्नेचर भी हमने लिया हुआ है. उसके बाद भी इन्होंने खाली नहीं किया. उसकी वजह से 28 तारीख सुबह 5:30 बजे हमने ये डिमोलिशन स्टार्ट किया और हमने ये काम पूरा कर दिया है. पूरा ये एरिया खाली हो गया है, डेब्रिज भी निकाल दिए. अब जो आप 1 घंटे का काम हमारा बाकी है वो खाली लेवलिंग का है, उसका ये. उसके बाद ये टायर फेंसिंग भी पूरी हो जाएगी और ये संपूर्ण प्रक्रिया है. सोमनाथ में जो डिमोलिशन अभी चल रहा है वो 28 तारीख को अर्ली मॉर्निंग सुबह 4:30 बजे हमने स्टार्ट किया था. टोटल 1400 पुलिस एंड 7 कंपनीज ऑफ SRB was involved in this entire operation. और अभी तो डिमोलिशन ऑलमोस्ट खत्म हो गया है. जो बाकी का जो मलबा है वो उठाने की प्रक्रिया चल रही है. We have arrested more than 150 people in this entire operation. एंड सोशल मीडिया के लिए हमारी सेपरेट टीम्स स्टेट लेवल पे भी, डिस्ट्रिक्ट लेवल पे भी और पुलिस स्टेशन लेवल पे चल रही है. ये अरेस्टेड अराउंड 8 पीपल, राउंडेड अप 8 पीपल फॉर दिस सोशल मीडिया वायोलेशन. और अभी ये प्रक्रिया चलेगी लंबे समय तक. આ તરફ રવિવારે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે દબાણ હટાવવાની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ગેનીબેને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ કોઈના દબાણ તોડવા જોઈએ. અયોધ્યા હોય, સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય, એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય, પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એમના ઉપર બુલડોઝર ફેરવીને નાખવા, એમને બેઇજ્જત કરીને કાઢી મૂકવા, એમના ઉપર આબ અને નીચે ધરતી, બીજી કોઈ વ્યવસ્થા નહીં. એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં કે આવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે. અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારે ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય.